વસુદેવ દેવકીને ત્યાં ભગવાન બ્રહ્મ સ્વરૂપમાં પધાર્યા અને નંદ યશોદાને ઘેર બાળકના રૂપમાં ભગવાન પધાર્યા. દેવકી વસુદેવને ચતુર્ભુજ રૂપમાં દર્શન આપ્યા. ભગવાને પીળા પીતાંબર કૃષ્ણએ ધારણ કર્યા છે. આંખો ખુલ્લી છે, ચારે તરફ ભગવાન નજર ફેરવે છે. તો દેવકી વસુદેવને ત્યાં બ્રહ્મ સ્વરૂપ છે અને નંદ યશોદાને ઘેર ભગવાન બાળકના રૂપમાં પધાર્યા. દેવકી માએ અદ્ભુત રૂપના દર્શન કર્યા. આ અદ્ભુત રૂપને જોતાની સાથે દેવકી માએ તુરંત કહી દીધું, ભગવાન આ રૂપ કેવું છે, આપનું સ્વરૂપ કેવું છે? ભગવાન આપનું રૂપ અદ્ભુત છે. ચતુર્ભુજ રૂપમાં તમે પ્રગટ થયા છો, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, પણ મારે તો બાળક જોઈએ છે. આપ તો બાળક બનીને પધારવાના હતા ને આપ તો બ્રહ્મ સ્વરૂપમાં પધાર્યા છો. શા માટે ભગવાન 4 હાથ લઈને જન્મ્યા? તો ભક્તો જેના ખુલાસા આપે છે. ભગવાન દેવકી વસુદેવને ત્યાં ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા, કારણ ભગવાન જાણે 4 વર્ણને સાથે લઈને ના આવ્યા હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, આ 4 વર્ણને ભગવાન સાથે લઈને આવ્યા છે, માટે ભગવાન ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. બીજા ભક્તે બીજો જવાબ આપ્યો. આજે જાણે ભગવાન પોતાની 4 અવસ્થાને સાથે લઈને આવ્યા હોય, બાલ્યવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધ અવસ્થા અને અંતિમ અવસ્થા. તેથી ભગવાન ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા.